સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી કાળી સૌદેશની ચમત્કારી વાર્તા। એક વખતની વાત છે, સૌરાષ્ટ્રના એક નાના ગામમાં ભગવતીદાસ નામના વૃદ્ધ ભક્ત રહેતા હતા। તેઓ બાળપણથી જ ભગવાન શિવના ઉપાસક હતા। રોજ વહેલી સવારે ઉઠીને ગંગાજળથી સ્નાન કરતા અને મંદિરમાં દીવો બાળતા અને ઓમ નમઃ શિવાયનો જાપ કરતા। ભગવતીદાસનો એક જ પુત્ર હતો, રાઘવ। તે આજના યુવકો જેવી વિચારસરણીવાળો, થોડી અવિશ્વાસી સ્વભાવનો હતો। તે પિતાની ભક્તિ પર ક્યારેય હસતો અને કહેતો, બાપા, આ કાળું સૌદેશ, પૂજા પાઠ, આ બધું આજના જમાનામાં શું કામ? ભગવતીદાસ પ્રેમથી કહેતા, બેટા, કાળી સૌદેશની રાત એ માયા અને અંધકારને હરાવવાનો સમય છે। આ દિવસે જો શ્રદ્ધાથી પૂજન કરાય તો દુષ્ટ શક્તિઓ દૂર થાય અને મન શુદ્ધ થાય। પરંતુ રાઘવ હસીને ચાલતો જ હતો। તે વર્ષ કાળી સૌદેશની રાતે ગામમાં અચાનક વીજળી ગઈ। સોમેર અંધકાર છવાઈ ગયો। લોકો દીવા અને દીપક બળાવીને પોતાના ઘર સુરક્ષિત રાખવા લાગ્યા। ભગવાન શિવના મંદિરે પણ દીપોત્સવ ચાલી રહ્યો હતો। ભગવતીદાસ મંદિરમાં ગયા, દીવો બળાવ્યો અને પ્રાર્થના કરી, હે મહાદેવ, મારા પુત્રના હૃદયમાં પણ તારી ભક્તિનો પ્રકાશ ફેલાવો। આ દરમિયાન રાઘવ મિત્રોના ઘરે પાર્ટી માટે ગયો હતો। પાછો ફરતો ત્યારે રસ્તામાં વીજળી ગાજી, ભારે પવન ફૂંકાયો અને એક મોટું વૃક્ષ પડી ગયું। રસ્તો બંધ થઈ ગયો। અંધકારમાં કશું દેખાતું ન હતું। ડરી ગયેલો રાઘવ ભગવાન શિવનું નામ બોલવા લાગ્યો, ઓમ નમઃ શિવાય। એટલામાં જ મંદિર તરફથી પ્રકાશનો કિરણ રસ્તા પર પડ્યો। ગામના લોકો દીવો લઈને બહાર આવ્યા અને રાઘવને મદદ કરી। તે સુરક્ષિત ઘરે પરત આવ્યો। બીજા દિવસે રાઘવના પિતાએ કહ્યું, બાપા, મને આજે સમજાયું કે પ્રકાશ વિના જીવન અંધકાર છે, પણ ભક્તિનો દીવો હંમેશા માર્ગ બતાવે છે। તે દિવસથી રાઘવ પણ રોજ સવારે ભગવાન શિવને નમન કરતો। ગામમાં કાળી સૌદેશનો તહેવાર હવે વધુ ભક્તિપૂર્વક ઉજવતા। લોકો માનવા લાગ્યા કે એ રાત માત્ર અંધકારની નથી, પણ આત્મજ્ઞાનના પ્રકાશની શરૂઆત છે। શિક્ષા। કાળી સૌદેશી અંધકાર અને નકારાત્મક શક્તિઓ પર વિજય મેળવવાનો દિવસ છે। જે વ્યક્તિ ભક્તિનો દીવો પોતાના અંતરમાં પ્રગટ કરે છે, તેના જીવનમાં કદી અંધકાર રહેતો નથી। જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં હો। સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી।